વડોદરા મહાનગર સેવા સદનનું દબાણ શાખાની ટીમ આજે વડોદરા રેલવે સ્ટેશનના બંને ગેટ અને એસટી સ્ટેન્ડ તેમજ કમાટીબાગ ખાતે લારી ગલ્લા હટાવવા ત્રાટકતા નાસભાગ મચી જવા પામી હતી. નિર્વિઘ્ને દબાણ શાખાની ટીમે તેનું ઓપરેશન પૂરું કર્યું હતું અને લારી ગલ્લા કબજે લીધા હતા. વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ વિસ્તાર રેલવે સ્ટેશન, રેલવેનો ઇન ગેટ અને આઉટ ગેટ, એના અલાવા એસટી ડેપો રોડ, એના અલાવા કમિશનર બંગલો કમાટીબાગ જ્યાં લાયસન્સ વગરની લારીઓ છે, આ લારીઓના દબાણો દૂર કર્યા છે. આ કામગીરીમાં ટ્રાફિક શાખાનો સ્ટાફ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે હાજર રહ્યો છે અને પૂરો સહકાર આપ્યો છે અને 24 લારીઓ અને 3 વ્હીલર ટેમ્પો જપ્ત કરીને સ્ટોરમાં જમા કરેલ છે. વાસણા ભાયલી રોડ પર એનઆરઆઈના મકાનમાં 4.5 લાખની ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી છે. વાસણા ભાયલી રોડ પર આવેલ દીપ બંગલામાં રહેતા એનઆરઆઈ કુમેલ અબ્દુલ હુસેન મોહસિન અબ્દુલ હુસેનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર ભારતના કેટલાક પ્રવાસ સ્થળોથી ફરીને પરત આવતા બારીની ગ્રીલ તૂટેલી જોતા ઘરમાં તપાસ કરતા વેર વિખેર ઘરના સામાનમાંથી 1 લાખની 2 ઘડિયાળ અને રૂપિયા 2.5 લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 4.5 લાખ રૂપિયાની ચોરી થતા ગોત્રી પોલીસ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાતો સાથે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 4/12/2011ના રોજ વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 22ની પેટા ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં કામ કરતા કાર્યકરોને અટકાવવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કરીને વડોદરાના મોસ્ટ સિનિયર અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા કોંગ્રેસી આગેવાન ચિરાગભાઈ ઝવેરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વોર્ડ નંબર 22ની પેટા ચૂંટણી અંગે વિવિધ વાંધા વચકા કાઢીને નોટિસ ફટકારતા શહેર કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. નોટિસમાં દિવસ 7માં ચિરાગ ઝવેરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જવાબ આપવા જણાવ્યું છે. આ અંગે શહેર કોંગ્રેસના તનિષ્ઠ અને લોકપ્રિય નેતા ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે મને એક સાદા પત્ર દ્વારા એક પત્ર મળ્યો છે. એ બાબતે હું પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરી અને જે કંઈ મારે વાત કરવાની છે હું પ્રદેશમાં જઈને કરી દઈશ. કયા કારણે તમને નોટિસ આપવામાં વોર્ડ નંબર 22ની ચૂંટણી બાબતે અને મારું ચોક્કસ માનવું છે કે વિધાનસભા નજીક આવી રહી છે ત્યારે વિધાનસભાને લગતું આ રાજકારણ હોઈ શકે એવું મારું ચોક્કસ માનવું છે અને આ બાબતે હું પ્રદેશ પ્રમુખશ્રી સાથે રૂબરૂ ચર્ચા કરી અને વાત કરી લઈશ. તો વોર્ડ નંબર 22માં આવું તમે શું કર્યું હતું કે તમને નોટિસ આપવામાં એ મારી પક્ષની અંદરની મેટર છે. ભાઈ, બે ભાઈમાં બી ઝઘડા હોય છે, કુટુંબમાં બી ઝઘડા હોય છે, એક લોહીડામાં હોય છે, એમાં બી વિચારો જુદા જુદા હોય, ગેરસમજો હોય, પણ એ બાબતની તમામ ચર્ચા કરી પ્રદેશ પ્રમુખ જોડે 25 વર્ષથી વડોદરા શહેરમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાનાર ફક્ત ને ફક્ત એક હું જ છું કે જે 25 વર્ષથી નોન સ્ટોપ કોંગ્રેસ પક્ષ તરફથી લડતો આવ્યો છું. પણ કઈ રીતે ડાઘ લગાવો એ વાત હોઈ શકે આ બાબતે હું અર્જુનભાઈ જોડે ચર્ચા કરી. હું આ શહેરમાં ડેપ્યુટી મેયર થયો છું, વિરોધ પક્ષનો નેતા 2 વાર થયો છું, 5 વાર એટલે કે 25 વર્ષ જીત્યો છું. વધતી જતી શાખને રોકવાનો કોઈ પ્રયત્ન કરતો હોય એવું મારું અંદર અંગત માનવું છે.